રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. ફરી એકવાર તમારું આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે. અને આજનો વ્લોગ એટલા માટે સ્પેશિયલ છે કારણ કે ફરી એકવાર એક બીજા લગ્નની અંદર આવી ગયો છું. ને લગ્ન છે એ મારે મોટા દાદા છે એના છોકરાના જ છે, એટલે કે જે વરરાજો છે એનું નામ છે ડૉક્ટર રામભાઈ. અને હાલ તમે અહીંથી તે જે લગ્ન પ્રસંગ છે એની શરૂઆત જોઈ શકો છો. સૌથી પહેલાં એ મેઇન ગેટની શરૂઆત થાય છે. ભમ્મર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ગાઈસ અહીંયા મસ્ત સુંદર મજાનો ગેટ બનાવેલો છે અને અત્યારે હું પણ ત્યારથી આવી ગયો છું. આપણે જોઈએ છીએ અંદર ક્યારે શું ચાલી રહી છે અને આપણે પણ જે કાંઈ કામકાજ ચાલતા હોય એમાં મદદરૂપ થઈએ. તો ચાલો અત્યારે જઈએ છીએ ડૉક્ટર રામભાઈના લગ્નની અંદર. તો ગાઈસ હાલમાં અત્યારે લગ્નની અંદર આવી ગયા છે અને સૌથી પહેલાં તો અહીંયા આજમાં ફુલેકું છે ડૉક્ટર રામભાઈનું. અને આજ રોજ અહીંયા માંડવો રોપવાનું કામ ચાલુ છે. તો કેમેરામેન પણ ઓલરેડી આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી માંડવો નખાઈ ગયો છે આ સાઈડ, અને હવે જે ઢોલ છે એને વધાવવાનું કામ ચાલુ છે. તો ગાઈસ અત્યારમાં જે ઢોલ વધાવવાનું કામકાજ ચાલુ હતું તો એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બાકી અત્યારે જે અહીંયા મેઇન ગેટ બનાવેલો છે અહીંયા ફોટોશૂટ ચાલે છે. દરેક લોકો પરિવારના દરેક જે સભ્યો છે અને કુટુંબના જેટલા પણ સભ્યો છે દરેક લોકો અહીંયા મસ્ત જે ગણપતિ બાપાની મૂર્તિ છે અને જે કાંઈ અહીંયા ડેકોરેશન કરેલું છે ત્યાં જોરદાર ફોટોશૂટ અત્યારે ચાલી રહ્યું છે. પૂછે તમે આજે લગ્નની અંદર આવ્યા છો તો આમ તમને કેવો અનુભવ થાય છે? મિત્રો, અત્યારે તો લગ્નગાળાની બહુ સિઝન ચાલી રહી છે અને અત્યારે અમારા લાડકવા નાના ભાઈ એવા ડૉક્ટર શ્રી રામભાઈના મેરેજ હોય અને આજ રોજ એમનું જમણવાર હોય તો અત્યારે તો બહુ ખુશીનો માહોલ છે. ડિસ્કો કરવાનું મન થાય પણ હાલ ડીજે હોય ને એટલે આપણે ડિસ્કોનું દાંડિયા રાસનું જે કાંઈ આયોજન છે એ કાલના દિવસમાં છે. ફાઇનલી ગાઈસ તો ફુલેકાનું જમણવાર અત્યારે ચાલુ થઈ ગયું છે. ઓલરેડી અત્યારે જે પ્રમાણે તમે જોયું જમણવાર જે છે એ ફુલેકાનું શરૂ થઈ ગયું છે. અને આ સાઈડ જે વરરાજો છે એના માટે જોરદાર સ્ટેજનું આયોજન કરેલું છે અને અહીંયા દરેક લોકો અત્યારે ફોટોશૂટ કરાવી રહ્યા છે. અને બીજા બધા તમામ લોકો છે એ અત્યારે હાલ જમણવાર શરૂ થઈ ગયું એટલે જમી રહ્યા છે. તો ગાઈસ વરરાજાના સ્ટેજની બાજુમાંથી વીઆઈપી કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યું છે. જે વીઆઈપી મહેમાન હોય અહીંયા જમે છે. તો ગઈ જેટલા પણ લોકો પીરસોમાં હતા એની સાથે સાથે હું પણ અત્યારે જમવા બેસી ગયો છું. તો ગઈ બધા મહેમાનો જમીને જતા પણ રહ્યા છે પણ ફોટોશૂટ હજી ચાલી રહ્યું છે. વાહ ભાઈ વાહ, જોરદાર ફોટોશૂટ હજી લાંબુ કરેલું છે અને હજી તમામ લોકો આવતા જાય છે અને ફોટોશૂટ કરાવતા જાય છે. ફાઇનલી હવે ડૉક્ટર રામભાઈની સાથે સાથે એના તમામ મિત્ર સર્કલ ડૉક્ટરો જે છે એનું ફોટોશૂટ ચાલે છે. ત્રણ ફેરી જમવા બેઠા છે તો ભાઈઓ.
તો તમને કેમ આજનો દિવસ કેવો લાગ્યો? ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી અને અત્યારે જમવા બેઠા છીએ હા હા. અને બધું જમણવારનું કામ વ્યવસ્થિત પતાવી દીધું છે શાંતિથી. અને અમારે મામા બધાને ભાવ દે છે અને વરરાજાએ મોટા પડે. અરે દાદુભાઈ લાડવા ખાવામાં ગમે એને થકવાડી દે, બરોબર? હા, હજી 2 ખાઈ જાય. માયુભાઈ ને કઈક પૂછો દાદુભાઈ. કાંઈ પૂછું ને ધરાઈ રહ્યા દાદુ. ભાઈ તમે કાલના એક દરા કન્ટિન્યુ મેચ કરો છો તો તમને કેવું લાગ્યું? આગળ જેવું નહીં. મચમાં તમે હજી જીમ્યા ને તો તમને અત્યારે હવે કેમ થાય છે? અત્યારે એને વળ આવે. તો ગાઈસ હાલ આજમાં તારીખ થઈ ગઈ છે 16/2/2024 અને જે પ્રમાણે તમે કન્ટિન્યુ બ્લોગની અંદર જોયું આજે તો ડૉક્ટર રામભાઈનું ફુલેકું અને સવારમાં એ આખો દિવસમાં એ કાર્યક્રમ પૂરો કર્યો અને અત્યારે જે ડૉક્ટર રામભાઈ છે એટલે કે વરાજો છે એમની પીઠીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે જે ઓલરેડી તમે પાછળ જોઈ શકો છો. તો જે પણ કાંઈ ડેકોરેશન કરેલું છે એ તમે જોઈ શકો છો અને દરેક લોકો ઘરના તમામ સભ્યો અત્યારે પીઠીનો કાર્યક્રમ કરી રહ્યા છે. ફાઇનલી ગાઈસ આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને હવે જે આગળનો ભાગ છે એટલે કે ડૉક્ટર રામભાઈની જે જાનનો ભાગ છે એ હવે આપણે આગળના બ્લોગની અંદર જોવાના છે. એટલા માટે ખાસ અગાઉથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને નોટિફિકેશનને ઓલ ઉપર ક્લિક કરી રાખો જેથી કરીને આગળનો ભાગ આવે એટલે તરત તમને જોવા મળે. એટલા માટે ખાસ હવે મળીએ ડાયરેક્ટ આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, જય માતાજી.